રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને। તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં। તો અત્યારે વાગી ગયા 3:30 અને જો આજે આપણે એરંડા ઉપાડવાનું કામ ચાલુ કીધું હોય કેમ કે હવે આપણા એરંડા ઉતરીને તો કમ્પ્લીટ થઈ ગયા। હવે એરંડા ઉતાર્યા એમાં ઢગલા કીધા એટલે હવે ઢગલા ઉપાડવાનું કામ આપણે ચાલુ કરી દીધું હોય। જો મમ્મી ભારી લઈને આવે અને આપણે ટોલામાં રાખતા આવી। હજી જો આખા પડામાં ઉપાડવાના બાકી છે ને હજી આપણે ઉતારવા હજી ચચરે ખડવાના બાકી છે। જો પપ્પા મમ્મી અને માં એ ત્રણ લેતા આવે। પપ્પા ને મમ્મી ભારી ખણતા આવે અને હું ને ભાઈ ઠલવતા આવી। મમ્મી અહીંયા જ રાખવી હતી। તમે બે બેન ભાઈ ખણ જશો અને આ ફેરે એરંડા વધારે સુકાઈ ગયા હતા કેમ કે આ ફેરે મહિનો થવા આવી ગયો તો મહિનો થઈ ગયો તો ઉતાર્યા હતા એને પાછા ભલે હજી પરમથી ઉતાર્યા ને આજે એવા ને એવા થઈ ગયા। શનિવારના ઉતારવાનું ચાલુ કીધું તો પાછો શનિવાર આવી ગયો। આજે આ બધી હોય ને મારો સુકાઈ ગયો હોય જો આવી થઈ ગયું બધી મારા સુકાઈને। હવે તો જો આ ઉતારી લીધા હજી તા 2 દિવસ થયા ઉતાર્યા એને અને પાછું મારા સુકાય છે હજી ઉતારવા જેવા આવે। હવે વળી પાછા 4-5 દિવસ રહી અને ઉતારશું। અત્યારે સુકાય થઈ જાય આગળ આવવા દો અને આ ફેરે માલ વધારે સુકાઈ ગયો ઉતાર દેવડો લાગે 2-3 દિવસ થઈ ગયા ને ઉતાર્યા સુકાઈ ગયો થોડુંક ટોલું થઈ જશે એક નહીં થાય પૂરું એટલે ના થાય હાલો આપણે હવે ઉપાડી લઈ એરંડા ઉતારી લઈ નહીં પણ પછી હા જામના થઈ જશે ઉપડી નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પણ લાઈક કરી રાખજો। જો આ બાજુ એરંડા ઉપાડવાનું કામ ચાલુ છે। ધોરીએમાં જો ઢગલા પડ્યા છે ને એમાંથી ડાયરેક્ટ ઉપાડતા આવી। હવે તો એક જ ધોરીઓ વધ્યો આગળ તો ઉપડી ગયા એવડા તો હતા નહીં હવે જેટલા હે ઉપડી ગયા એટલા જ હવે વધ્યા છે। તો મિત્રો આપણે જો એડા તો ખણી લીધા બધાએ હવે આપણે ખાલી કરી લઈ ટોલું તો જો પપ્પા કહેતા હતા પોણું થશે તો પૂરેપૂરું પોણું ટોલું થઈ ગયું હોય। આખું તો નથી થયું કેમ કે હવે મારા નનક્યું હોય અને માલ વધારે હુકલે જવા દે આગળ અને જો બધા સુકાઈ ગયા ને આપણા આ એરંડા પડ્યા અહીંયા એને 8 દિવસ થઈ ગયા છે એટલે એ તો અઠવાડિયામાં પાછા સુકાઈ ગયા આપણે જવા દે બસ હાઈ ડોલી ઊંચી કાઢ થોડીક આમાં અત્યારે ટોલું ખાલી થઈ ગયા તો પછી આપણે ઉકા નહીં એટલે કીધું અત્યારે ટોલું ખાલી કરી રાખીએ એટલે એડા બસ ઉકાતા થાય પછી ઝટકાઈ જાય ઉકાઈ જાય ઉકાતા જો આતા હજી વાર લાગશે બાકી આ તો ઉકાઈ ગયા છે આ બાજુ આને તો 6-7 દિવસ થઈ ગયા છે। હાલો બ્રિજેશ ટોલું પાછળ લગાવે રિવિસમાં હવે આ બાજુ તો હવે વધારે હમાશે નહીં એટલે કીધું આમ આવવા દઈ એટલે આ બાજુ આવી જાય બધા એરંડા
હવે આપણે ટોલું ખાલી કરી લઈ પછી મળી. તો મિત્રો આપણે જો એરંડીનું ટોલું તો ખાલી કરી લીધું હોય અને હવે આપણે ડુંગળીનો ઓર્ડર આવ્યો હતો એટલે ડુંગળી જોખવાનું કામ ચાલુ હોય. મમ્મી જો ડુંગળી જોખે જેવી આપે ને ઓર્ડર આવે એ પ્રમાણે કાપીને જોખી દે. અને આ બાજુ પપ્પા ખાતર મિક્સ કરે છે. ખાતર ડીએપી અને નર્મદા ફોસ 20-20-0 આપણે મગફળીમાં નાખવાનું એટલે અત્યારે મિક્સ કરી નાખીએ. અત્યારે પવન વધારે જોશું જો અત્યારે જો બરાબર ઉડાડશે તો ઉડાડશું, પવન ઓછો થશે તો કાલે હવા કાલે કેમ કે અત્યારે પવન બહુ નીકળી ગયો હોય. અત્યારે મિક્સ કરીને નાખી દઈએ. હા આમાં ઉડાડવું પડે કેમ કે આપણી મગફળી વખેડાઈ ગઈ તો પાણી ચાલુ કરવાનું હોય એટલે વખેડેલમાં નીચે હલી જાય ખાતર એટલે પાયાના ખાતર જેવું કામ કરીએ. હલવાને હલવી લઈએ. આ છે આપણું ડીએપી. આ આપણું જૂનું બન્યું હતું ને આ આપણું ડીએપી ને એસપી છે. મતલબ આ જૂના થોડાક પડ્યા આપણે મહિના પહેલાના અને આ ફોર્સ છે તો બધા મિક્સ કરી વાપરી નાખીએ. કેમ કે આ બધા ખાતર આપણે પાયાના જ આવે એટલે વાંધો ના આવે. એટલે જો અત્યારે મેળ પડે તો અત્યારે નકા કાલ છે ચાલુ કરી દે. તો જો આ આગળ આ આપણે નર્મદા ફોસ આનો દાણો વધારે મોટો આવે. દાણો મોટો પવન વધારે અત્યારે ઉડી ગયા. અત્યારે પવન બહુ નીકળ્યો, પછાડનો બહુ નીકળી ગયો પવન. તો મિત્રો આપણે ખાતર મિક્સ કરી નાખી. હવે મિત્રો આપણે ખાતર મિક્સ કરી કેમ કે થોડુંક મિક્સ થઈ જાય તો આપણું 20 કિલા ડીએપી અને 50 કિલા નર્મદા ફોસ તો મિક્સ થઈ જાય. આપણે નર્મદા ફોસ ને 2 ગુણી નાખવાની હે. કેટલી આવે હવે? હવે કદાચ 2 નહીં આવે, હવે 1 નહીં આવે આખી, કેમ કે અડધી ગુણી હતી એટલે. તો મિત્રો આપણે ખાતર છાંટો આવી ગયા. થોડોક વા ઓછો થયો લાગે. વાત એટલો છે પણ ટ્રાય કરીએ થોડીક એકાદા કે ગમેલાની જાડું ખાતર એટલે કદાચ વાંધો નહીં આવે. કેવું છટાય જોઈ આપણે મિત્રો છાંટી આવે કેવું ઉડે. વાહ હજી આવે જાડું ખાતર હે કેવું ઉડે જોઈ. તો મિત્રો જો પપ્પા ને વિદિત હવે ખાતર મિક્સ કરે. ખાતર મિક્સ થઈ જાય. 50 કિલા નર્મદા ફોસ છે અને બાકીનું તો 20 કિલા ડીએપી. ડીએપી મતલબ આપણે રાખવું નતું, પડ્યું તો જૂનું આપણા કણે એટલે કીધું રાખી દે. થેલી ખોલી પડી હોય ને પછી શેકાઈ જાય થેલી. ખાતર પછી ઓવું થઈ જાય, મજા ના આવે. ઘણું ટાઈમ પડ્યું એટલે અત્યારે ભેગું ના નાખી દઈએ એટલે મગફળીમાં આવી વખેડાઈ ગઈ અમે એટલે બધું નીચે ઉતરી જાય ખાતર. આવા દે જાય આ બાજુ આવા દે આ બાજુ. હાલો હવે ખાતર મિક્સ કરી લે. ભરી લઈ થેલીમાં ભરી લે એટલે કાલ આપણે લઈ જવા થાય ડાયરેક્ટ. મિત્રો આવું સટાય. તો મિત્રો આપણે આર્યા નીંદાઈ ગયા. આ બાકી હજી આપણે આર્યા નીંદાઈ ગયું. આ 2 ધુરિયા બાકી છે. આપણે આ પાલો ભાગ નીંદાઈ ગયો હોય હું તમને બતાવું મારીને. આપણે પાળે ઉપર જે ખડ હતું થોડું એ બધું લઈ લીધું. આ મિત્રો આપણે જો નીંદ્યું હોય અહીંયા આપણું ખડ પડ્યું એ ઢગલો કીધો હોય આટલું નીંદેલું હોય. જો ખડ બધું સાફ થઈ ગયું. અહીંયા સુધી નીંદાઈ ગયું હોય. હવે આમળે બાકી છે અને આમળે આપણે ખાતર છાંટવાનું ચાલુ હોય. પપ્પા ટ્રાય કરે કેવું છંટાય. બરોબર છંટાય. એમ તો જાડો દાણો હોય ને એટલે ઉડી નથી જતો. આમ તો હાલે પણ આમ જે જાવકમાં તો થોડોક થાય ઉડે. આવકમાં તો હાલે પવન આ બાજુથી આવે ને આમળે દાણા થોડા થોડા ઉડે. પવન આમો થાય ને આમ પવન જાય એટલે આમો થાય એમ જો ઉડે વળી. દવાનો પડે ખાસ આપણે મારવાનો હોય. સફેદ મચ્છર બહુ પડ્યું
સફેદ મચ્છર હે એટલે દવાનો હાથ મારવાનો હોય. એ હવે પાણી પાઈ પછી માથું હોય.